ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સરસ મજાનું મોડું આવ્યું પણ સરસ ચોમાસું આવી ગયું છે। આપ જોઈ શકો છો મોર પણ બોલવા માંડ્યા છે। એટલે હવે એવું લાગી રહ્યું છે કે જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ હવે અંતે આવી જ જશે। અને આજે આપને અમારા બ્લોગમાં મારો અવાજ પ્રથમ વખત સાંભળવા મળ્યો અને હવે કન્ટિન્યુ ઘણા બ્લોગમાં મારો અવાજ સાંભળવા મળશે। હાલ અત્યારે તો શ્લોકા યજ્ઞ સૂતા હતા અને મારી નીંદર જાગી ગઈ હતી, તો એમ થયું કે સરસ મજાનું દ્રશ્ય છે તો એને આપણે કેમેરામાં કંડારી લઈએ। જય માતાજી, નમસ્કાર। આજ રોજ અમારી યુટ્યુબ ચેનલ શ્લોકા અને એન્ડ ટ્વિન્સ એના 150 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ખૂબ ટૂંક સમયમાં। આના માટે જે પણ સબસ્ક્રાઈબર છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા ઉપર આટલો વિશ્વાસ મૂક્યો અને આવનારા સમયમાં પણ આપને ચોક્કસથી પસંદ આવશે એવા વિડીયો જ આવશે। તો મૂળ વાત ઉપર આવીએ કે 150 સબસ્ક્રાઈબર થઈ ગયા એ ખુશીની વાત છે અને ખુશીને ચોક્કસથી ઉજવણી કરવાની હોય। તો અમે આજે ઉજવણી કરવા માટે અમારા કુળદેવી માનું મંદિર, હરસિદ્ધિ માનું મંદિર છે ત્યાં આવ્યા છીએ। અને જેમ આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં પણ આપણને ચોખ્ખાઈ ગમે છે, સ્વચ્છતા ગમે છે। તો અમે પણ એવું નક્કી કર્યું કે આજે અમારે અહીંયા ઝાડ વધારે હોવાથી પાંદ ઘણવા પડે છે। આમ તો અમારા અહીંના માતાજીના પૂજારી છે એ ખૂબ સારી સ્વચ્છતા રાખે છે, પરંતુ વિશાળ કમ્પાઉન્ડ હોવાથી પાંદડાના થાય છે અને ઉનાળો હતો, પાનખર હતી, તો આપણે માતાજીનું એક આ સારું કાર્ય કરવા માટે આવ્યા છીએ। આપ જોઈ શકો છો જેના નામ ઉપરથી આ ચેનલ છે એ શ્લોકાબેન છે, એ સફાઈમાં મદદરૂપ થાય છે। આ અમારો યજ્ઞભાઈ છે, આ પણ ખૂબ સારી સફાઈ કરે છે। અને આ છે વિરાલીબેન જાટિયા, જેને પણ આ શોખ છે। માતાજી એને ખૂબ સારું બુદ્ધિ આપી અને હોશિયાર બનાવી દઈએ। અને અમારું વાલું નાનું ટેણિયું યાજ્ઞી જે પણ યથાશક્તિ મદદ કરે છે। આજે એવો વિચાર છે, રવિવાર હોવાથી બધા ફ્રી હતા, તો આજે તમને અત્યારે કમ્પાઉન્ડ દેખાય છે મેલું, પણ આજે બધું ચોખ્ખું કરવાનો વિચાર છે। અને આ કર્યા પછી અમારી ગામની સ્મશાન કહેવાય, જે મુક્તિધામ કહી શકાય, ત્યાં જઈ ત્યાં જે દરરોજ સેવા કરે છે એમનો પણ વિડીયો બનાવવાનો છે। એટલે આ એક સળંગ વ્લોગ હશે જે આજે સેવાનો દિવસ તરીકે ઉજવશી। અને અમારે પણ ખૂબ ટૂંકા સમયમાં 150 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે ખુશીના સમાચાર હતા। આમ તો અવારનવાર અમે અહીંયા અમારા કુળદેવી માના મંદિરે આવતા હોઈએ છીએ, થોડું ઘણું કામ કરતા હોઈએ છીએ, કેમ કે આપણા કુળનું રક્ષા કરવાવાળા સાક્ષાત જગદંબા છે। ત્યાં ખરેખર તો જે કામ કરી એની કોઈ પણ જાતની ક્રેડિટ લેવાની ન હોય કે એને ક્યાંય દર્શાવવાની ના હોય, પણ સારા કાર્યને 100% ઉજાગર કરાય, જેથી કરી અન્યને પણ પ્રેરણા મળે છે। ચોક્કસથી તો વ્લોગમાં જોડાયેલા રહેજો। હાલ હું પણ થોડીક સફાઈમાં લાગી જાઉં છું, ત્યારબાદ તમને દેખાડીશ। આ અમારે યજ્ઞકુંડ છે જેમાં રોજ આરતી કરી છે, ત્યારબાદ જે નાળિયેરને હોય છે એમને અહીંયા આપવામાં આવે છે। આપ જુઓ યજ્ઞભાઈ છે એ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે, એનર્જી સાથે। યાજ્ઞીને એમ થયું કે હવે હું થાકી છું તો થોડોક રેસ્ટ કરી લેશે। મિત્રો, એક હાથે તો હાવણી બધા વાવરે, આ મારો યજ્ઞ છે એ મલ્ટી ટેલેન્ટેડ છે, તે બે હાથે બબે સાવણી વારે છે। ચાલો તો થોડી વાર પછી મળીએ, ત્યાં સુધીમાં કરીએ સાફ સફાઈ।
નમસ્કાર. કચરાની આખી એક ગાડી થઈ ગઈ છે, થોડોક પરસેવો પણ વળી ગયો છે. ચાલો આને ઠલાવી અને વળી પાછું વારચોર ચાલુ કરી. કચરાની એક ડસ્ટબિન ભરાઈ ગઈ હતી, એટલે મને સાથ દેવા માટે યાજ્ઞીબેન તેમજ યજ્ઞભાઈ પણ આવી ગયા હતા. આપ જોઈ શકો છો આખી ભરાઈ ગયેલી હતી, એટલે હવે એને સળગાવીને નાશ કરી હજી પણ આ મોટી ડસ્ટબિન એક થશે, કેમ કે પાંદ ઘણા ખરેલા હતા. સળગાવીએ પછી તમને પૂરો નજારો બતાવું સાફ સફાઈનો. નમસ્કાર મિત્રો, આપ જોઈ શકો છો કે 1.5 કલાકની એકદમ લગાતાર મહેનત પછી અને આપ વિરાલીબેન અને શ્લોકાબેનના પરસેવો પણ જોઈ શકો છો, કપડાની દશા પણ જોઈ શકો છો. ખૂબ સારી મહેનત કરી છે અને ખૂબ સફાઈ કરેલી છે, આપ જોઈ શકો છો. બિનજરૂરી જે વેલ ઉગેલી હતી એને નાશ કરેલી છે અને આજે જેટલી કેપેસિટી હતી એટલી સફાઈ કરી દીધી છે. આપ જોઈ શકો છો પૂરું કમ્પાઉન્ડ છે. અંદાજે કચરાની મોટી 3 ડસ્ટબિન થઈ અને યોગ્ય નિકાલ પણ કર્યો છે. જો આપને અમારો વ્લોગ સારો લાગે તો ચોક્કસથી લાઈક કરજો. કામ ગમ્યું હોય તો લાઈક કરજો, તેમજ આપના ગ્રુપમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસથી જણાવજો. આભાર. નમસ્કાર મિત્રો, આ એવી જગ્યા છે જ્યાં આજ નહીં તો કાલે સૌ કોઈ આવવું પડશે. ગમે કે ના ગમે પણ અંતે આવવું પડશે. આમ તો આપણે એને મુક્તિધામ કહીએ છીએ કે સંસારની બધી મોહ માયા બધામાંથી મુક્ત થઈ અંતે આવવું પડે. સ્વયં ભગવાન પણ જો મુક્તિ મેળવવા માંગતા હોય તો આપણે તો મનુષ્ય છે અને 100% મુક્તિ મેળવવી જ પડશે. અજય અમર અત્યારે આ જમાનામાં કોઈ નથી રહેવાનું. આપણે એને અન્ય શબ્દોમાં સ્મશાન પણ કહીએ છીએ. અમારું ગામ થોડુંક ભાગ્યશાળી છે. નિસ્વાર્થ ભાવે સેવા કરવાવાળા, નકર ગામથી દૂર આ સ્મશાન આવેલું છે અને અહીંયા સંભાળ રાખવાવાળું એટલું બધું કોઈ હોતું નથી. પણ વખતો વખત અમારા ગામને મોટાયરાથી માંડી ગઈઢા એવા મળે છે કે જેને પોતાને શોખ છે અને આવી અને વારચોર કરે છે. આપ જોઈ શકો છો કે સ્મશાનનો એરિયો છે એ ખૂબ વિશાળ છે. સરસ મજાના ઝાડવા વાવેલા છે અમારા વડવાઓએ, એમને પણ ખરેખર આ તકે યાદ કરીએ છીએ. અને બીજું એ કે જેટલી વસ્તુ વિશાળ હોય, ઝાઝા ઝાડવા હોય, એની સાળ સંભાળ રાખવી એ થોડું બધા માટે અઘરું હોય છે. અને એમાં પણ આ એક સહિયારી છે કે જ્યાં કોઈ વ્યક્તિગત આવવા ન માંગતું હોય, પણ જો શોખ હોય તો 100% આવવા માંગે છે. અને આના માટે હું તમને પહેલાં તો પૂરેપૂરું સ્મશાન દેખાડીશ. અને આના માટે જેને હમણાં, કેમ કે થોડા સમય પહેલાં જ ઉનાળો ગયો, હાલ તો બીજો વરસાદ થોડો આવી ગયો છે, તો ત્યારે ઉનાળામાં ખાસ આ બધા ઝાડવા આપ જોઈ શકો છો, માળા ગોઠવેલા છે, પાણીના કુંડા છે. તો ત્યારે મનુષ્યને પણ પાણી મેળવવું ઘણા તબક્કામાં ઘણી જગ્યાએ અઘરું પડે છે. તો પશુ પંખી છે, બાજુમાં તળાવ આવ્યું છે પણ ત્યાં પાણી હતું નહીં, તો અમારા સેવાભાવી વ્યક્તિઓએ અહીંયા ચણની વ્યવસ્થા તેમજ પાણીના કુંડા જોઈ શકો છો. હજી પણ એક નવો આવિષ્કાર હતો કે જેમાંથી કાયમ માટે ઠંડુ પાણી રહે, એ પણ તમને બતાવીશ. અહીંયા તમે થોડા સમય પહેલાં ગામના સેવાભાવી અને ઉત્સાહી વ્યક્તિઓ દ્વારા કલર કામ કરાવેલું હતું, એ પણ આપ જોઈ શકો છો. અહીંયા આપ જોઈ શકો છો ચણ આવે છે અને અત્યારે લાઈવ ચકલા છે એ ચણવા આવ્યા છે. અને આ બધી વસ્તુમાં એવું છે કે આ વસ્તુ વિડીયો બનાવવાથી કોઈ પણ રીતે કહીએ એટલે રૂપિયા દેવાવાળા અત્યારે ઘણા મળે છે, પરંતુ એ રૂપિયાનો વાસ્તવિક ઉપયોગ કરવા માટે, વસ્તુ લેવા માટે અને જે જગ્યાએ એનો ઉપયોગ કરવો છે ત્યાં સ્થાપવા માટે માણસો નથી મળતા અને માનવ સમય નથી મળતો. એ મળી જાય તો ખૂબ અગત્યનું કહેવાય.
હવે હું તમને આજ તો ખરેખર અહીંયા તો ઘણા વ્યક્તિઓ આવે છે. હું ઉનાળામાં અમારા ગામના ગ્રુપમાં જોતો હતો, કેટલાય લોકો આવતા હતા, પણ મારે સમય નહોતો એટલે હું નહોતો આવી શક્યો. અહીંયા બધા જ્ઞાતિના અમારી ગામમાં આહિર, પટેલ, ભરવાડ એમ અલગ અલગ જ્ઞાતિના વ્યક્તિઓ રહે છે, પરંતુ જ્ઞાતિ બધું ભૂલી અને સેવા કરવા માટે આવે છે. હા, બીજું એ પણ કહી દઉં છું કે અહીંયા કોઈ પક્ષવાળા, બધા પક્ષવાળા આવે છે. મેં એ પણ જોયું છે, કોઈ વ્યક્તિ ભાજપમાં માનતો હોય એ પણ આવે છે, કોઈ વ્યક્તિ કોંગ્રેસમાં માને એ પણ આવે છે, અને કોઈ ભાજપમાં, આમ આદમીમાં માને છે એ પણ આવે છે. કેમ કે સ્મશાનમાં છેલ્લે આવવા ટાણે અંતિમ યાત્રા સમયે કોઈ વ્યક્તિને પક્ષ મહત્ત્વનો નહીં રાખે અને મુક્તિ મેળવવી પડશે. હવે હું તમને આજે હું આવ્યો છું તો એવા બે વ્યક્તિ છે, એમને હું તમને દેખાડવા માંગી છીએ. આ કામ કરી રહ્યા છે એ છે રાજુભાઈ ઝરુ. આમ તો યુવાન કહી શકાય, એક સમયના બિંદાસ વ્યક્તિ, જે આમ જોઈને તો રામપરમાં એની ફૂલ ગાડીની સ્પીડ એના માટે વખણાતા. પણ માણસ કહે છે ને કે ક્યારેક માણસને પરિવર્તન એ વસ્તુ છે ને કે ગમે તે વ્યક્તિ ફેરફાર કરી શકે. હું છેલ્લા 8 મહિનાથી જોઉં છું કે આ વ્યક્તિ રોજ સવારે 5 વાગે આવી, પોતાના ઘરના કામ હોય એ પડતા મૂકી અહીંયા આવે, બસ બીજો કોઈ સ્વાર્થ નહીં. નળી ચાલુ કરી ફરતી બાજુ, કેમ કે અમારું કમ્પાઉન્ડ મોટું છે તો નળી ફેરવવી કંઈ એટલી સહેલી નથી. પછી ઝાડવાઓને પાણી પાય છે, સરસ મજાના ઝાડવા ઉછરી ગયા છે. અને હવે તો ચોમાસું આવી ગયું છે અને ભગવાન મહેરબાની કરી દે એટલે હવે પાણી પાવું ન પડે. પણ ઉનાળામાં જે પાણી પાવું પડતું એ ખરેખર તો નળી લાંબી કરી અને જેને પાયું હોય ને જેને પરસેવો વળ્યો હોય એને જ ખબર હોય છે. કેમ કે મેં ખુદ પણ કરેલું છે મારી શાળાએ, એટલે મને ખબર છે. અન્ય એક વડીલને જોઈ શકો છો, મુરબ્બી વડીલનું નામ છે ગોરધન બાપા કાનાણી. ખરેખર મને પાટીદાર સમાજની જો કોઈ એક વસ્તુ સારી લાગતી હોય તો એ છે મોર્ડન વસ્તુમાં માનવાવાળા. તો આ એવા વ્યક્તિ છે કે ખરેખર તો હવે એ પોતાના શબ્દમાં એમ કહે છે કે અમે કેટલા દિવસ જીવવાના છે, પણ ગામ માટે એક સારું કામ કરીને જવા માંગીએ છીએ. હું આવ્યો એટલે તરત જ મને કીધું કે અમારો એવો વિચાર છે કે અહીંયા એક ગાર્ડન ટાઈપનું બને કે જ્યાં બાળકો નિસંકોચ આવી હિંચકા લપસ્યા ખાઈ શકે. અને જે આપણે વર્ષોથી આ બીક લાગતી હતી કે સ્મશાનમાં જવાય નહીં, સ્મશાનમાં બેસાય નહીં, એ અંધશ્રદ્ધાને દૂર કરે. અને રોજ જો બાળકો અહીંયા રમવા આવે ને તો બાળકોને મજાની મજા અને જે એક વાસ્તવિક સત્ય છે એનાથી ઉજાગર થાય. તો ખરેખર આ મુરબ્બી ગોરધન બાપાને તો હું ધન્યવાદ દઉં છું. અને આજે મને થોડુંક એ વસ્તુ છે કે હું મોડો આવ્યો છું, નકર અન્ય પણ જે વ્યક્તિ અહીંયા કામ કરે છે એ લોકોને પણ દર્શાવી શકત. હા, હું ફક્ત વિડીયો ઉતારવા જ આવી શક્યો છું. આપ જોઈ શકો છો મારા ભેગો આજે યજ્ઞ આવ્યો છે, અને થોડીક નોકરી અને બધી જવાબદારીના કારણે એટલું બધું કામ નથી થઈ શકતું. પણ મને પણ ઈચ્છા છે આવા બધા કામ કરવાની. આના માટે કોઈ ક્રેડિટની જરૂર હોતી નથી. તો સરસ મજાનો છોકરો આ બધા અહીંયા રમવા આવે અને ભવિષ્યમાં ગાર્ડન બને, આ બધા વડીલોની ઈચ્છા પૂરી થાય એવા માટે આપણે મુરલીધર ભગવાનને પણ કહી કે આવા સારા કામમાં સાથ સહકાર આપે. કદાચ શક્ય હશે તો હું આનો એક ડિટેલમાં પણ વ્લોગ બનાવીશ, જેમાં અત્યાર સુધીના જેટલા લોકો આવતા હતા અહીંયા કામ કરવા માટે એ લોકોને આપણે આ બ્લોગમાં સમાવેશ કરશે. જય માતાજી. વિડીયોમાં આપણે કહ્યું હતું એમ આ બધા કાર્ય છે સૌના સહિયારા પ્રયાસોથી થાય. અને આ બાબતમાં અમે ભાગ્યશાળી છે અહીં કે બધાને ઉત્સાહ છે. અમારા યુવા સરપંચ પણ ખૂબ સારા કામ કરે છે, વડીલો. આ એક ઉનાળામાં જ્યારે ખાસ ગરમીની પાણીની તંગી હતી ત્યારે અબોલ જીવને સતત ઠંડુ પાણી મળી રહે એના માટે થઈને ફિલ્ટર પ્લાન ગોઠવ્યો હતો કે ઉપરથી રિફ્રેશ થઈને પાછું નવું પાણી આવ્યા રાખે, જેથી કરી પાણી ભરવું પણ ના પડે અને પાણી તાજું રહે. તો આ પણ એક સુંદર કાર્ય હતું. આપ જોઈ શકો છો પાણીની વ્યવસ્થા કરવી, સાથે સાથે ચકલાઓને ભોજન એટલે કે ચણની પણ વ્યવસ્થા કરવાની. તો એમાં પણ ઘણા દાતા મળી જાય છે અને ખૂબ સારું આયોજન છે. બીજું, થોડા સમય પહેલાં, અને મિત્રો વિડીયોને પૂરો જોજો, અંત સુધી જોજો. આપને ગમે તો ચોક્કસથી લાઈક કરી શેર પણ કરી શકો છો. ચોમાસાની ઋતુમાં ખાસ તો અગ્નિ સંસ્કાર સમયે
પવન લાગતો ન હોય તો ત્યારે થોડીક મુસીબત હોય છે. તો એના માટે થઈને આપણે હમણાં બધાના પ્રયાસોથી એક આ મોટર ફિટ કરી છે, જેથી કરી આગ વ્યવસ્થિત લાગે અને અંગડી સંસ્કાર વ્યવસ્થિત થઈ શકે. અને ઘણા સમાજસેવિક હતા, એમના પ્રયાસોથી આ લેવલિંગનું કામ પણ કરવામાં આવ્યું છે. તો ચોક્કસથી કહેજો આપને વિડીયો કેવો લાગ્યો, અને ફરી વખત જ્યારે મોટાભાગના વ્યક્તિઓ બધા અહીંયા કામ કરવા આવતા હશે ત્યારે હું તમને આનો એક અલગથી વિડીયો બનાવીને જરૂરથી સેન્ડ કરીશ. તો ચાલો મળીએ ફરી પાછા એક નવી જર્નીમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.